થી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થશે। રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે। 10 થી 14 ઓગસ્ટ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ યાત્રામાં જોડાઈ શકે છે। રેસકોર્સ નજીક આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી યાત્રાની શરૂઆત થશે। તંત્ર દ્વારા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાનો શુભારંભ કરાવશે। હર ઘર તિરંગા અભિયાન યોજાશે। રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે। 10 ઓગસ્ટથી રાજકોટમાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે અને આ યાત્રાનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગમન થશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનો શુભારંભ કરાવવાના છે અને એક તરફ કોંગ્રેસ દ્વારા પણ જે શરૂ કરવામાં આવી છે યાત્રા અને તેને લઈને સામે ભાજપ દ્વારા પણ અભિયાન શરૂ કરાયું। વડોદરામાં ગટરના ઢાંકણા ચોરથી ગેંગ સક્રિય થઈ છે। વાઘોડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી। શાંતિનિકેતન સોસાયટીમાં ગટરનું ઢાંકણું ચોરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ગટર પાસે જ રિક્ષા ઊભી રાખી પડવાળમાં જ ગટરનું ઢાંકણું ચોરી પલાયન થઈ જાય છે આ ગેંગ। પાલિકાએ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઈ। પોલીસે ઢાંકણા ચોરની શોધખોળ હાથ ધરી છે। બાંગ્લાદેશની રાજકીય ઘટના બાદ ભારતના નિકાસકારો પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। અમદાવાદના વટવા નરોડા ઓઢવના નિકાસકારોના 800 કરોડ રૂપિયા અટવાયા છે। બાંગ્લાદેશ પ્રોસેસિંગ ઉદ્યોગને રિએક્ટિવ ડાઈસ સપ્લાય કરનારાઓના 800 થી 1000 કરોડ ફસાઈ ગયા હોવાનું સ્વીકાર્યું છે। ભારતમાંથી બાંગ્લાદેશમાં રિએક્ટિવ ડાયવર્ઝનની નિકાસ 2500 કરોડથી પણ વધુ કરાય છે। દેશમાંથી કુલ કેમિકલની નિકાસમાં 12% જેટલી નિકાસ બાંગ્લાદેશમાં કરાય છે। તો સામાન્ય રીતે 90 દિવસની એલસી પર પેમેન્ટ આવતું થતું હોય છે, પરંતુ બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના પરિણામે પેમેન્ટ અટવાયા છે। જોકે ઉદ્યોગકારોને આશા છે કે આગામી દિવસોમાં ફરીથી વેપાર શરૂ થઈ જશે। પર્ટિક્યુલરલી ડાઇઝ એન્ડ ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાંથી અહીંયાથી 200 કરોડનો ટર્નઓવર દર મહિને થાય છે ત્યાં આગળ, અને અહીંયાથી બધો ટેક્સટાઇલમાં જે કેમિકલ્સ અને ડાઇઝ ઉપયોગ થાય છે એ બધું અહીંયાથી જાય છે। એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે એક ત્યાંનું બહુ મોટું એક્સપોર્ટ છે બાંગ્લાદેશનું, તો એના હિસાબે એની અસર એમને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર પડે એટલા માટે અહીંયાથી આ જાય છે। હાલ આપણે લગભગ ડાયસ્ટપમાંથી રિએક્ટિવ ડાઈઝ વધારે એક્સપોર્ટ આપણે કરી રહ્યા છીએ બાંગ્લાદેશની અંદર। સ્થગિત થશે પણ અટવાશે નહીં, એટલે પૈસા લગભગ 8 થી 10,000 કરોડ 800 થી 1000 કરોડ રૂપિયાનો વેપાર જે ખરો એમાં ડિલે થશે પણ પૈસા અટવાશે નહીં આપણા। રહી વાત ઓગસ્ટ મહિનાના ઓર્ડરની, તો પાર્ટી સાથે આજે સવારે જ મારે વાત થઈ છે। ઓફિસો ઓપન થઈ ગયેલી છે, બેન્કો પણ ખુલી ગયેલી છે। આમ પબ્લિક માટે હરવા ફરવાનું કોઈ તકલીફ નથી ઢાકાની અંદર। ત્યાં ખાલી જે કંઈ બી પોલિટિકલ પાર્ટી છે અવામી લીગ, એને રિલેટેડ જે બી કાર્યકર્તાઓ અને મંત્રીઓ છે એને રિલેટેડ જ પબ્લિકનો રોષ છે। જે લોકોની સુરક્ષા માટે હોય છે, ગંભીર અકસ્માતથી બચાવવા માટે પણ હેલ્મેટ જરૂરી છે, પરંતુ બહુ ઓછા લોકો છે કે જે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરી અને સ્કૂટર ચલાવે છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હેલ્મેટને લઈને સુરતમાં રિયાલિટી ચેક કર્યું। સુરતમાં ગણ્યા ગાંઠિયા લોકો છે કે જે હેલ્મેટ પહેરી સ્કૂટર ચલાવી રહ્યા હતા। હેલ્મેટના નિર્ણયના અમલવારીમાં ઢીલાસના કારણે લોકો હેલ્મેટ પહેરતા નથી। ચાલકોનું કહેવું છે કે લોકોની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે। હેલ્મેટને લઈને હાઈકોર્ટ પણ સરકારને ટકોર કરી રહ્યા છે। ત્યારે 15 દિવસમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિર્ણયની અમલવારી કરવા માટે હાઈકોર્ટે આદેશ પણ કર્યો છે। બાઇક ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે ફરજિયાત કરવા માટે આદેશ કર્યો છે। હેલ્મેટના કાયદાને લઈને ફરી હાઈકોર્ટે કાયદો કડકપણે અમલ થાય તેવી સૂચના આપી છે। ત્યારે સુરતના લોકોનો શું મિજાજ છે, હેલ્મેટને લઈને લોકોનું શું કહેવું છે તેની સાથે વાત કરીએ। સારો ખરાબ કે સારો છે નિયમ, સેફટી માટે જ છે, કડકપણે અમલીની વાત છે। હવે 100% સારી વસ્તુ છે, કારણ કે એક્સિડન્ટ્સમાં ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ। હેલ્મેટ પહેરવી જ જોઈએ, પહેરવી જોઈએ। આગળ જોડે પાછળ બેસેલા બી બંને, કારણ કે બંને માણસ જ છે। બિલકુલ સુરતના લોકોનું માનવું છે કે હેલ્મેટ પહેરવો જોઈએ, કાયદો સારો છે, પણ સુરતના લોકો તેના નિયમો નથી પાળતા। આગળ ચલાવવા સાથે પાછળ બેસનારે બી હેલ્મેટ પહેરવો જોઈએ, કારણ કે આ નિયમ માત્ર લોકોની સેફટી માટે છે અને હેલ્મેટ પહેરવો હોય તો ચોક્કસપણે કહી શકાય કે અકસ્માત થાય છે ત્યારે બંનેનો જીવ બચી જાય છે। ત્યારે સુરતના લોકો ચોક્કસ કાયદાને આવકાર્ય કરી રહ્યા છે, હેલ્મેટ પહેરવાની વાત કરી રહ્યા છે, પણ
90% લોકો સુરતમાં હેલ્મેટ નથી પહેરતા, માત્ર 10% લોકો પહેરે છે, તે બી ચલાવનારા. એટલે કે કાયદાનું લોકો સ્વાગત કરે છે, પણ કાયદો કોઈને સુરતમાં પાડતા હોય તેવું હાલ દેખાતું નથી. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાત હાઈકોર્ટના સખત વલણ બાદ પણ વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. રાજકોટમાં શહેરમાં હજુ પણ હેલ્મેટના નિયમની એસી કી તેસી જોવા મળી. અમારા સંવાદદાતા કેટલાક ટુ વ્હીલર ચાલકોને કેમેરામાં કેદ કર્યા છે, જેઓ હેલ્મેટ ના પહેરવાના અલગ અલગ કારણો બતાવી રહ્યા હતા, તો કેટલાક કાયદાના પાઠ ભણાવતા પણ નજરે પડ્યા. આમ તો હેલ્મેટ પહેરવું એ નિયમ છે, કાયદો છે. જોકે રાજકોટ શહેરમાં લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા. હાલ આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે. બેન, તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ? મૂંઝવાળો થાય છે. શું થાય છે? શું મૂંઝવારો થાય છે. એક્સિડન્ટ થવાની બીક લાગે છે? ના ના, મૂંઝવારો થાય છે. આમ પહેરીએ ને તો આમ સફોકેશન થાય પણ છે. બેન, નિયમ છે, સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે. શું છે? હું પહેરી આવીશ. હવે પહેરશો? હા. ચોક્કસથી અહીંયા અન્ય બેન છે. બેન, આપે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? એ મૂંઝવારો થાય ને એટલે શું તકલીફ શું થઈ? મૂંઝવારો થાય છે. એમની પણ હેલ્મેટ નો પહેરો તો એક્સિડન્ટ થવાની ડર લાગે છે. શું થઈ? મજા જ નથી આવતી એટલે હેલ્મેટ પહેરવામાં. પણ બેન, મજા નો આવે, આ તો નિયમ છે, નિયમોનું ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો કેટલાક લોકો છે તે અલગ અલગ કારણો આપી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. મોટા ભાઈ, હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ લઈ લેવી હાલો, બીજું કોઈ એમની અત્યારે કેમ નથી પહેર્યું? ખ્યાલ નતો, લઈ લેવી હાલો. આમ નિયમ છે. અને નિયમ છે ને સાહેબ, હું એક વાત કરું તમને. હવે તમે જે નિયમની વાત કરો, પેલો નિયમ તો એવો જેની લાગવક હોય ને એને પોલીસ વાળા કેમ જવા દે? એને મને જવાબ આપો. બરોબર છે. એનો મને જવાબ આપો તમે. આમાં મને પ્રશ્ન પણ વાત બરોબર છે. અમે પોલીસને પણ પૂછશું, તમારો પ્રશ્ન છે. બીજું, હેલ્મેટ આ તો અમારી ભૂલ થઈ ગઈ, અમે પહેરી, અમે ભૂલ સ્વીકારી હતી, બરોબર. પણ પેલો પ્રશ્ન એ કે પછી એની લાગવક કોઈને જવા દે. સામાન્ય મને 200 રૂપિયા રોજ હોય, એ કામે જતા હોય, એની પાસેથી પરાના પૈસા લઈ લે, એનું કારણ? ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, એમને પણ હેલ્મેટ નથી પહેર્યું. આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, આપના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું, શું કહેશો? નિયમ છે, કાયદો છે, શું કહેશો? હેલ્મેટ કેમ નથી પહેર્યું? આપણે હેલ્મેટ ફાવતું નથી, માથા ઉપર મોટું લાગે. નથી ફાવતું. શું તકલીફ થાય પહેરો તો? ઉપર રહેતું છે ને એમ મોટું લાગે. પણ બેન, નિયમ છે, કાયદો છે, ન પહેરો તો તકલીફ થાય છે. શું કહેશો? ચોક્કસથી જે રીતના અહીંયા લોકો છે તે અલગ અલગ બહાનાઓ બતાવી રહ્યા છે, અલગ અલગ કારણો પણ બતાવી રહ્યા છે. આપણે જે છે ઘણા બધા લોકો સાથે વાત કરી, લોકોનું પણ ક્યાંક ને ક્યાંક કેવું છે, કોઈને કોઈ કારણો બતાવી રહ્યા છે. જો કે હેલ્મેટ ન પહેરવી તે પણ એક જે છે નુકસાન કરતું હોય છે. હાલ આપણી સાથે અહીંયા અન્ય એક ભાઈ છે. મોટા ભાઈ, તમે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? જવું અમે કેમ પહેરવું? ક્યાંથી આવું? કપડી જવું. પણ એમની હેલ્મેટ નો પહેરો, એક્સિડન્ટ થાય તો, ઈજા થાય તો? સિટીમાં હેલ્મેટ નહીં જરૂરી છે. એમની પણ એક્સિડન્ટ તો સિટીમાં થઈ શકે ને, તમારી પોતાની સેફટી માટે. એટલે હવે પહેરશો? હા, પહેરવું. ચોક્કસથી અહીંયા અન્ય એક યુવાન છે. મોટાભાઈ, હેલ્મેટ ખાસ કરીને પહેરવું જોઈએ આપણી પોતાની સેફટી માટે. આપે નથી પહેર્યું? એઝ પર ધ રૂલ કે આપણે નથી આ સિટીની અંદર તો કે પહેરી શકીએ, નો પહેરી તો ચાલે, બરોબર. આ હાઈવે ઉપર જાય ને, બરોબર, તો આપણે હાઈવે ઉપર જઈએ તો આપણે પહેરવું ફરજિયાત છે. ચોક્કસથી અહીંયા એક ભાઈ એવા છે જેમને હેલ્મેટ પહેર્યું છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો? તમે પહેલા એવા વ્યક્તિ અહીંયા જોવા મળ્યા છો, તમે હેલ્મેટ પહેર્યું છે? मैं हेलमेट पहन के निकलता हूँ क्योंकि इससे बहुत सेफ्टी है, डस्ट भी नहीं पड़ता है, सब बहुत. लेकिन हेलमेट पहनना है, लेकिन ट्रिपल सवारी नहीं, पे बच्चे है ना, बच्चे लेके जा रहा हूँ स्कूल में, इसका ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો ભાઈ હેલ્મેટ તો પહેર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રિપલ સવારીમાં છે. અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘણા બધા લોકો એવા છે કે જેમને હેલ્મેટ નથી પહેર્યું. અલગ અલગ કારણો પણ તે લોકો આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવું પણ જરૂરી છે. અહીં અન્ય એક બેન છે જેમને હેલ્મેટ પહેર્યું છે. આપણે ત્યાં નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, આપ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવ્યું છે, હેલ્મેટ પહેર્યું છે, શું કહેશો? નિયમોનું પાલન કરી રહ્યા છે? ના, એવું કઈ નથી. એકચ્યુઅલી મારા પપ્પા પોલીસમાં છે તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો ફોલો કરવાના. એટલે ફાધરજી, એટલા માટે તમે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પાલન કરો. ચોક્કસથી આ એક પોલીસ પરિવાર છે અને જે રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન કરી રહ્યા છે. જોકે અહીંયા અલગ અલગ લોકો જોવા મળ્યા છે.
જેઓ અલગ અલગ નિયમો જે છે કારણો બતાવી રહ્યા છે, કેટલાક લોકો બહાના પણ બતાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. જે તે વ્યક્તિની સફળતા માટે, પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી હોય છે, પરંતુ લોકો છે હેલ્મેટ નથી પહેરી રહ્યા, હેલ્મેટ ન પહેરવા પાછળના અનેક બહાના પણ બતાવી રહ્યા છે. કેમેરામેન કેવી નિમોદ સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તેની આરોગ્ય તંત્ર સતર્ક છે. સુરતમાં વિવિધ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા. 9 ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વસ્તુના સેમ્પલ લેવાયા. સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. ભેળસેળ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે જ તેવું કહેવામાં આવ્યું છે. ભેળસેળ જો હશે તો કાર્યવાહી કરવામાં આવશે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફરાળી વસ્તુઓની બજારમાં માંગ હોય છે અને આ તમામ વસ્તુઓની માંગ વચ્ચે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતી હોય છે. ત્યારે કહી શકાય છે કે સુરત આરોગ્ય વિભાગની અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા આજે સેમ્પલ અથવા કંઈ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સાથે આરોગ્ય અધિકારી જગદીશભાઈ સાળુંકે જો સીધા વાત કરીએ. સાળુંકે સાહેબ, શાના માટે રેડ આજે? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આગામી શ્રાવણ મહિના તેમજ તહેવારો નિમિત્તે ફરાળી લોટનું વપરાશ વધુ થતો હોય છે. તે અલગ અલગ ઝોનમાં 6 ટીમ બનાવીને ફરાળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસણી કરવામાં આવી છે, તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ નમૂના લીધા બાદ કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે અને જો કદાચ લોટ છે તે ઓછી ગુણવત્તાવાળો મળશે તો કયા પ્રકારની કાર્યવાહી? આ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરી મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ આ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે અને જો કોઈકમાં કહી શકાય કે આ ભેળસેળ મળશે તો ચોક્કસ તેના પર કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તેની આરોગ્ય તંત્ર સતર્ક છે. સુરતમાં વિવિધ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા. 9 ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વસ્તુના સેમ્પલ લેવાયા. સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. ભેળસેળ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે જ તેવું કહેવામાં આવ્યું છે. ભેળસેળ જો હશે તો કાર્યવાહી કરવામાં આવશે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફરાળી વસ્તુઓની બજારમાં માંગ હોય છે અને આ તમામ વસ્તુઓની માંગ વચ્ચે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતી હોય છે. ત્યારે કહી શકાય છે કે સુરત આરોગ્ય વિભાગની અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા આજે સેમ્પલ અથવા કંઈ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સાથે આરોગ્ય અધિકારી જગદીશભાઈ સાળુંકે જો સીધા વાત કરીએ. સાળુંકે સાહેબ, શાના માટે રેડ આજે? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આગામી શ્રાવણ મહિના તેમજ તહેવારો નિમિત્તે ફરાળી લોટનું વપરાશ વધુ થતો હોય છે. તે અલગ અલગ ઝોનમાં 6 ટીમ બનાવીને ફરાળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસણી કરવામાં આવી છે, તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ નમૂના લીધા બાદ કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે અને જો કદાચ લોટ છે તે ઓછી ગુણવત્તાવાળો મળશે તો કયા પ્રકારની કાર્યવાહી? આ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરી મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ આ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે અને જો કોઈકમાં કહી શકાય કે આ ભેળસેળ મળશે તો ચોક્કસ તેના પર કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કોંગ્રેસની ન્યાય યાત્રાનો ભાજપે તોડ શોધ્યો છે. કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રહાર કર્યા છે. ન્યાય યાત્રા નહીં પરંતુ અન્યાયની પ્રાયશ્ચિત યાત્રા છે. કોંગ્રેસે તેમનો પાછળનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ. 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે તો 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પણ શુભારંભ થશે. આ સાથે તેમણે કહ્યું કે અત્યારે ફાર્મા સેક્ટરમાં 86માંથી 90 સ્કોર સાથે આગળ છીએ. દેશમાં ઘણા બધા ફિલ્ડમાં ગુજરાત આગળ આવ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતથી ખેડૂતો માટેની આવક વધી છે. ખેડૂતોની આવક વધારવા સરકારે પ્રયત્નો પણ કર્યા છે. ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું. આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં, એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત. અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે
કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં, એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે.